તો હર હર મહાદેવ. આજે આપણે આવી ગયા છે ફરી એક નવા વ્લોગમાં. આપણી જોડે હતા પ્રેમ. આવ જય માતાજી. જય માતાજી. બહુ દિવસ પછી મળ્યા વ્લોગમાં. હવે કઈ દેવ દિવાળીના પછીનો દિવસ છે આજે. કયો કહેવાય લે? શુક્રવાર કહેવાય. ગાઈ જવા આપણે તો ફ્લેટમાં નીચે અત્યારે એકલા. કેટલા વાગી રહ્યા? કેટલા વાગે છે ભાઈ? મોબાઈલ ચાલુ રહે છે. જો ભાઈ 10:30 સાલે દેખાતું એ નહીં. ફોરે 9:30 થઈ ગયા. તો અમારી મમ્મી મને બૂમ પાડો ગાઈ આવી ગયા. આપણે હમણાં જઈએ ઘેર થોડી વાર વ્લોગ બનાય. મને જઈએ ગાઈસ જો પ્રેમ અને બાઈકની છેડખાની કરતો. નંબર પ્લેટ હંતાવતો ભાઈ. 1.5 કરોડ નું બાઈક. 1.5 કરોડ ભાઈ. આપણે મળીએ હમણાં. જય માતાજી. ના પ્રેમ હવે આટા ફેરા આશીર્વાદ કરવા જેટલી બહાર જઈએ તે નરોડા રખડવા. તો ગાઈસ હમણાં ગાઈસ અમારા ચોકીદાર દાદા ખલ્લી જેવા અમારા ફનાસિયાના ખલ્લી ગાઈસ ચોકીદાર અમારો. જો ગાઈસ હમણાં બેઠક કરીએ. મારો ભાઈબંધ ને ફોન કર્યો. હવે આ વખતે મારો રોમ જાણે તો શ્લોક ભાઈ તમને બતાવીએ ખાવા. ભુવાજી શ્લોક ભુવાજી ઘેર ગયા ખાવા. એટલે આવો એટલે બતાવીએ. રામ રોમ ના સીતારામ. અમારા ફ્લેટ ની બહાર આવ્યા છીએ અને અહીંયા પાછળ જો ગાઈસ હમણાં અમને બતાવું બબાલ થાય છે ગાઈસ. જો ગાઈસ અહીંયા મેટર ચાલી રહી છે. અમે તો ગાઈસ જો સર્કલ અકાડે આવ્યા હતા હજી તો. જો ગાઈસ અમારા પાછળ વાળું સર્કલ અહીંયા નરેન્દ્ર મોદી આવ્યો તારા એક જ દાડામાં ઊભું કરી નાખ્યું હતું સર્કલ. પાછળ તો મેટર ચાલી રહી છે બધાનું. અહીંયા સ્વામિનારાયણ પાર્ક નરોડાનું પ્રખ્યાત. તો અમે હવે જઈ રહ્યા છીએ દેવરાજ પાર્લર હે ને? ગાઈસ પાન પાર્લર. દેવરાજ પાન પાર્લર. ભલે ભલે ભાઈ ગાડી વાળાને જવા દે ને ઉઠાવે. તો ગાઈસ અમે આવી ગયા છીએ. અમે જાઉં દેવરાજ પાન પાર્લર જઈએ. 10 રૂપિયા લઈને નીકળ્યા છે રખડવા. 10 રૂપિયા પૂરા નહીં ગાય તમારી જોડે 8 જ રૂપિયા. આ લોકો રહેતા છે બધા કડીઓ પહેરી ને બધું પહેરી છો નીકળી પડે 8 રૂપિયા લઈ. ગાઈસ કોઈનો ફોન આવ્યો. શ્લોક ભુવાજીનો ફોન આવ્યો કદાચ. किसका फोन आया है देखते हैं. रुक जाओ भाई फिंगरप्रिंट डाल देता हूँ. આપણે તો અભી હિન્દી में बात करते हैं. ફોનમાં પ્રેમિયાના બી ફોનમાં પ્રેમિયાના ફોનમાં શ્લોકનો ફોન આવ્યો હતો એટલે વ્લોગ કપાઈ ગયો હતો. વચ્ચે બંધ થઈ ગયો. મારામાં બી એનો જ આવ્યો હતો ફોન. તો અમે હવે જઈ રહ્યા છીએ ગાઈસ દેવરાજ પાન પાર્લરે. ત્યાં જઈને બતાવીએ. આ ફ્લેટ તો મજબૂત હો પ્રેમે. આપણો આગળ 3-4 મકાન શ્રી બાલાજી આપણો યુટ્યુબમાં ફેમસ લઈ લઈએ. અહીંયા લઈ લઈએ દુબઈમાં 3-4 લઈ લઈએ. આપણા ફ્રેન્ડ્સ લોકો બધા સપોર્ટ કરે તો થઈ સપોર્ટ જાય. એવું ના કહેવાય લે. એવું જાય ને ભાઈ. સપોર્ટ થાય તો એમને તો એમની દયા ભગવાન આપણો આપશે એમથી 4 ગણું આપશે. જે લાઈક કરશે ને હાટ. આ તો બધા વિડીયો જોયા હતા ને મને થોડું આવડે બોલતા. આપણે કોઈના ટાઈમ કસમ બસમ તો હાલતા નહીં ભાઈ. કસમ હા ભાઈ અમે જો એવું તો હવે કરતા નહીં એટલે આપી દો યાર તમે પ્રેમથી. યોગેશભાઈ આવી ગયા છે. યોગેશભાઈ એમનું ખાવાનું ખાઈ જજો. ઓ યોગેશભાઈ ઓય જો જોયું ગાઈસ. હાટ. ચલો ગાઈસ ખાવા દો. વિચારોના મોજ કરવા દો એની જિંદગી શ્યામ સે કાઢી શિફ્ટ દે. આપણી આવશે. મને શ્લોકભાઈ યાદ આવી ગયા શિફ્ટ જોઈને. ગાઈસ આ જો ખાલી જો આ ફ્લેટની ઓફિસ જ છે. જો આ ફ્લેટની ખાલી ઓફિસ છે. એટલી માલ ઓફિસ બનાવી ને ખાલી આમ જો બહાર ઈચકા ને બીચકા બધું મૂક્યું. ખાલી ઓફિસ આવી બનાવી ગાઈસ. વિચારો ખાલી બિલ્ડિંગ કેવી આની ઓફિસ આવી અંદરનું બધું કેવું હશે સિસ્ટમ ફ્લેટનું. લાઇટો ને બાઇટો બધું મજબૂત છે અહીંયા તો. હજુ પાછળ પોસ્ટરો મારેલા છે. એટલું તો આવતું રહ્યું બોસ. એટલું તો આપણા પનાસિયામાં કેવું હતું બાકી કેવું મસ્ત ગૂગલમાં સર્ચ મારીને જોઈએ ને તો એટલું મસ્ત દેખાય ને. રિયલ લાઈફમાં જોઈએ ને કૂતરાઓ ભરે ફ્લેટમાં અમારે 4 થી 5 કૂતરાઓ ચાલે. વધારે કૂતરાનો રાજ ચાલે ભાઈ. ઘર લેવું હોય ને તો બંગલોમાં જ લેવાય. આજો બંગલોમાં લેવાય પણ બંગલોમાં લેવા માટે ખીચામાં પેલા ભરેલા આવવા જોઈએ. ખીચા ભરેલા હોવા જોઈએ. હા મારો ભાઈ હોશિયાર. ખીચામાં વજન હોવું જોઈએ. 100% ભાઈની વાત સાચી. આપણે વજન ના રાખો. થોડીક ક્ષણોમાં હવે દેવરાજ પાન પાર્લરે પહોંચી રહ્યા છીએ. તો હવે અમે રસ્તામાં ચાલી રહ્યા છીએ. જો ગાઈસ રસ્તામાં અમારી આગળ એક કાકા જાય એ જાય. કાકાની તો ફૂલ મોજ જ છે. બોડી લબાટ. આપણા આ સોસાયટીમાં મિત્ર રહ્યો. અમારા મિત્ર કે અમારા ભાઈ રહે.
ઓર્ચિડ રોયલ હા ઓર્ચિડ રોયલ જો ગાઈસ આપણો ભાઈ રહે ઓર્ચિડ રોયલમાં આવી ગઈ હવે અમારી જોડે બે જોડે ભેગા થઈને પડે 8 રૂપિયા મારી જોડે 8 રૂપિયા પડ્યા મારી જોડે તો કશું નહીં આપણા ખાલી આવીએ રખડપટ્ટી જ કરવા કોક લઈએ ચિંગમ બેંગમ માતાજીની કૃપાથી સુખનો સૂરજ ઉગાડીએ મળીએ ચિંગમ લઈ બે જોડા નીકળી પડ્યા દેવરાજથી ચિંગમો ખાઈ ખાઈને બસ ચિંગમ ખાઈને પાછા નીકળી ગયા આવે તો રોજ બહાર જવાનું રાખીએ ને આવું કોન્ટેન્ટ નીકળતો રહે ને તો મજા આવે એટલે કોન્ટેન્ટની વાત તો બરોબર પણ સેવા સારી છે ને બોડી હા યુ હેલ્ધી યુ નો આઈ નો યુ અન્ડરસ્ટેન્ડ બેબી અન્ડરસ્ટેન્ડ યુ આર અ વેરી અન્ડરસ્ટેન્ડ બોય આ બધું તોંદ બોંદ બધી બહાર નીકળે બધું ધ્યામાં અંદર જાય સિક્સ પેક ભાઈ શ્લોક ક્યાં સિક્સ પેક નહીં ભાઈ સ્ટીરોઇડ કહેવાય લાઈ તમે સમજતા નહીં પણ ઇન્જેક્શન આપો આપ ડ્યુટીમાં આમ લબ બધાય એટલે સિક્સ પેક આવો ખબર તમને આ બોડી એને જોવું હોય તો એમના ઇન્સ્ટાગ્રામ જોજો એની બોડી હવે તો એડિટ કર્યું ભાઈ આ મેચ કરી આલ્યું મેં એડિટ કરી આલ્યું આ તો બધું સ્ટીરોઇડ બીરોઇડ વાળા કહેવાય આમ હોનું બધે હરખું અલ્યા બોડી હોય ને આવી એને દેશી ઘી કે આ ગોમડાનું મઠ્ઠા તો મઠ્ઠા કહેવાય ગાઈ મઠ્ઠા પેલો નહીં આવતો એક ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મઠ્ઠા એક ભાઈ જોયો તો લે જબરો હતો ઇન્સ્ટાની તો વાત જ ના કરાય વીરુ અરે જેવો. હા, આપણે ઇન્સ્ટામાં પેલું આપણા ચેનલનું પેલું આઈડી બનાવી છે અમદાવાદી બંકાઉસ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં એમાં follow કરી દેજો. 10 ફોલોવર કમ્પ્લીટ થાય એટલે ત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવાનું એમાં એમાંય બ્લોગ આવશે 10 ફ્લોર કમ્પ્લીટ કરાવી દો 10 ફોલોવર ધોની પાગલું ધોની પાગલું આપણી જ આઈડી બસ પણ લે એનું નહીં કહેવાનું એનું પ્રમોશન તો થયેલું જ છે ના અમારા શોર્ટ્સમાં છે તો ગાઈઝ અમે ભાઈ હાલ થોડી વારમાં મળીએ જય માતાજી એક વાત કહેવાની હતી તમારા આટલા દિવસ તમારા બ્લોગ નહોતા આવતા કારણ કે અમે બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા ઈચ્છા જ નથી ઈચ્છા જ નથી થતી થતી. અંદરથી આમ ઈચ્છા જ ન થાય કે શું કરવા બનાવવા આમ ને તેમ ને પણ વચ્ચે અમારા કંઈક ઝઘડાઓ ચાલુ થઈ ગયા હતા અમુક લોકો જોડે એટલે એ તો હજી એ તો બધું રમત કહેવાય તો બધું ચાલતું રહે તો કાંઈ જેવું તો હવે રહેવાનું જિંદગી છે ભાઈ તો શું કરીએ મારા ક્યાં કઈ આવી જાય જીવવા માટે હવે ફરાસિયામાં ભાઈ બેહવાનું બેહીએ ને તો બી લોકોની બર અને બેહવા ઉપર બી લોકોની ભરી જાય તો ભાઈ હવે અમે સમજી જાઓ તમે. રમીએ તોય પ્રોબ્લેમ બેહીએ તોય પ્રોબ્લેમ કેવા કેવા લોકો રે અમારા ફ્લેટમાં વિચારી લેજો guys તમે ભૂલજે ના આવતા ઘર બર લેવા અહીંયા પણ ફરાસિયામાં ઘર ના લેતા ભૂલે ચૂકે ના લેતા એટલે આમ તમને તમને સમજો 97% પબ્લિક હારી છે ખાલી 63% પબ્લિક એવી છે બીજું કોઈ નહીં અને તો તમને બધું ખબર હોય તો સ્વામિનારાયણ તૂટવાનું છે બહુ જલ્દી ઘરના ના ભાવ એ હવે એવું ના બોલાય લે રકર હમણાં બધા મારવા છે સ્વામિનારાયણ વાત છે લે સ્વામિનારાયણમાં આપણા ઘણા ભાઈબંધો હા એ તો આજ છે સ્વામિનારાયણ બધું છે ભાઈબંધો હારા છે સ્વામિનારાયણના કાંઈ સ્વામિનારાયણ વાળા હારા મારો તો હાથ દુખ્યો લે આમ ફોન પકડે તાનો આમ સીધો પકડે રાખવાનો એટલે થાય જ ને ગાઈસ અમે તો બસ આટલા દાડાથી બ્લોગ ના આવવાનું આટલું જ કારણ છે ઓહો બિલ્ડિંગ તો છે કેટલી ઊંચી બનાવીશ આવું આપણે આવી એકાદી બનાવીને મસ્ત વેચી ગાલ 10-15 મકાનો લઈ જ લેવા શું કેવું તો વીઘો વેચાય એટલે ખાલી 4000 નું વોચ ટાઈમ પૂરું આ કરવાનું ભાઈના જોડે દુબઈમાં 4 બંગલા ઓ માય ગોડ પણ તો બી આમ સાદા થઈ રહ્યા માણસને અભિમાન નહીં સેજ્જે 1% હોય તો ના જોઈ ને તો આમ પૈસા ભાઈના ખીચ હમણાં હા શું કહેવું મારે પબ્લિકની ભરી જાય ને અરે નજર લાગી જાય બીજું બીજું કઈ નહીં આ તો આપણા ફ્રેન્ડ છે એટલે આપણે કહી દીધું 4 બંગલો દુબઈમાં એ તો હવે રહેવાનું સ્વિમિંગ પુલ વિથ સ્વિમિંગ પુલ હા હા શ્લોકભાઈનો નહીં એટલે આ ભુવાજીને તો હોય જ ને બધું સાઉદી અરેબિયામાં પાકિસ્તાનમાં જમીન લઈ રાખી તમે શું સમજો પાકિસ્તાનમાં ને ભાઈને સાચું કહું 6 વીઘા જમીન હે એ શ્લોકે પાકિસ્તાનમાં 6 વીઘા ભાઈની જમીન હે એને તમારે કંઈ પણ બબલ થાય શાહપુરમાં તો એને ખાલી અમને કહી દેજો ઇન્સ્ટામાં એ શાહપુરનો રાજા કેવાય શાહપુરનો ડોન છે અમારો શ્લોક મહેતાની વાતો રે થાય ના મારો બંકો કાઢીએ મારા બનાસિયાનો ડોન અરે તમે કહેતા હોય તો ખાલી એક વાત કહી દેજો શાહપુરમાં દિલ્હી દરવાજા બહુ ઝઘડો થાય તો અમારે એક મંથન ડોન કરીને છે મંથન ડોન છોટા પેકેટ બડા ધમાકા પેલો બજરંગ દળનો છે પ્રમુખ ગાઈઝ જો અત્યારે હમણાં અહીંયા બબાલ ચાલતી હતી અત્યારે બધા હળી મળીને બેઠા તો કાંઈ જાતું આપણો ઇન્ડિયાની ખૂબસૂરતી છે શું કહેવું પડે આ ઇન્ડિયાને બીજી ખૂબસૂરતી નીચે બતાવી દો એ તો હવે ભાઈ બધું રીત રિવાજ હોવા એવું તો જો ગાઈશ એક બહુ ખરાબ વસ્તુ બતાવું ગાઈશ તમને આવું કેમ કરતા હશે આપણી પબ્લિક આ જો ગાઈશ આ બાજુમાં જ કચરા પેટી છે
આ નીચે કચરો છે. ગાઈસ કેમ આવું કેમ હવે નીચે જોજે નીચે જોજે. આટલી મોટી કચરા પેટી બે મૂકેલી છે મસ્ત. સરકાર તો ગાઈસ આપણા ભારતના હારી બનાવવા માંગે છે, પણ આપણી પબ્લિકને સુધરતી તો એમાં હવે આપણે શું કરી શકીએ. હવે હોય છે અમુક લોકો મારું નામ નહીં લે. નામ નહીં દેવાનું કે ખાલી ખોટી ફેરી બોલુંગા તો વિવાદ હો જાયગા. હા ફેન ફોલોઈંગ ઓછી થઈ જાય. ગાઈસ હવે આવું કેમ પણ આટલી બધી કચરા પેટી પડી છે છતાં બી બહાર કચરા પેટી થોડીક બહાર કચરો ના આટલી મોટી બનાવી મસ્ત માણસો દોરે આખો દોરી અંદર નાખો. હા આપણું અહીંયા શાક માર્કેટ છે, બતાવી દો શાક માર્કેટ. શાક માર્કેટ તો સારું જો અંદર કાકા સારું કામ કરે, સાફ સફાઈ કરે. હવે અંદર જે કાકા કામ કરે ને યાર કચરો જોશે ને એટલે બિચારા એ સાફ કરી નાખશે, ભલે ગમે તેટલા થાકેલા હોય. કારણ કે એમનું કોમ છે. એમને ખાલી ખોટું યાર એમનું થોડીક કોમ વધારવાનું હાથે કરીને. એવું ના કરું ગાઈસ, એવું ના કરું. તમે એક ટાઈમે અમને ફોલો નહીં કરો ને તો ચાલશે, પણ આવું ખોટું કોમ નહીં કરવાનું. એ સાચી વાત. સાચી વાત નહીં બધી. હા સાચી વાત. જો આ કોઈ સારું કામ કર્યું. ગટર તૂટેલી છતાં ગટરમાં ઈટારા મૂક્યા જ્યાંથી કોઈકને પગલા ભરાઈ જાય. કોક અંદર જતું ના રહે. હા આ માણસને બહુ ભગવાન 200 વર્ષનો કરે તો સાચી. અરે પણ જીવવા દે ને તારે એવું થાય. એટલે 200 વર્ષ એટલે થોડું ડાઉટ ગયું. 200 વર્ષ એટલે આપણા ભારતનું નામ વધારશે બીજું કઈ. હા હા બરોબર. સારું ના કહેવાય. એટલે આપણા ગમન ભુવન બર્થડે હતો કાલ તો મને ભુવાનો બર્થડે હોય અને બ્લોગ ના બને એવું બને એવું નાચ બને. અરે હા આપણા ભાઈની બીજી ગમન પાગલું કરીને આઈડી છે, એમાં ફોલો કરી દેજો. તો ભાઈ હવે થોડા દાડા પછી રિલીઝ કરીશું ગાઈસ. એનો તો અત્યારે કોઈ એટલો બધો એની લિંક તમને કમેન્ટમાં મળી જશે 2-3 દિવસમાં. ગાઈસ હવે આપણે તો શાંતિથી મસ્ત જો ચાલતા છેક ત્યાંથી આપણા ફ્લેટમાં પહોંચી ગયા. ફ્લેટના આગાડી ભાઈ શ્લોકભાઈને બોલો. આ બતાવું ભાઈ, આ બતાવું. ના બસ ખાલી ખોટું ભાઈ મારા આબરૂ જાય મારા ફ્લેટની, એવું મને કરવું નહીં. ભાવ ઘટી જાય. ભાવ ઘટી જાય. ભાવ ઘટી અમારો ફ્લેટો જવાનું આપણે રહેવા અમેરિકામાં, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ ઓફ યુકે લંડન બોલે મારી જાન. તો ગાઈસ જો અમે તો ભાઈ પહોંચી ગયા. બસ હવે આવી રીતે જો રોજ ટ્રાય કરો. ગાઈસ જો કાલે અમારા બંકાનો બર્થડે, અમારા એક સ્મિત બંકાનો કાલે બર્થડે, તો એનો બી બ્લોગ આવશે. અમે જઈશું બહાર પાર્ટી કરવા અને ચૂનો લગાવવા મસ્ત. એની તો ઘસી માર્યા કાલે. વિલિયમ જોન્સમાં મળીશું. એવું કંપનીનું નામ ના અપાય, પ્રમોશન થઈ જાય એમનું. આપણે 2.5 લાખ પબ્લિક જોવે. ઓહો 2.5 લાખ એટલે હા મારા ખાલી ખોટું પાછળથી ના લે ભાઈ કેન્સલ. વિલિયમ જોન્સ નતું. ના એ તો ખાલી નોમનું વિલિયમ જોન્સ છે. તો અમારા ભાઈબંધનું જ છે દુકાન, તો મોટી બ્રાન્ડ છે. શું કેવું પટેલ? તો આ બધું મૂકી દો અત્યારે ખીચામાં નાખો. સિંગમન બિંગમન મૂકી દઈએ આપણે. મારી મેં થૂકી દીધી એટલે ભાઈ તમે એવું. હા નહીં ખાઈ. ગાઈસ અમે હવે ફ્લેટમાં જઈએ છીએ. ફ્લેટમાં જઈને તમને ભુવાજી બતાવીએ. ભુવાજી હવે ક્યાં ઘરે જ હશે. ભુવાજી ઘેર ના આવી ગયા છે. અમને બેનો ફોન આવ્યો હતો ને અમે નહોતું બતાવ્યું. હવે એ ઘેર જ જતો રહેશે ગેરંટી. ઘેર જ હશે તો હવે ના આવે નીચે. અમે ફ્લેટે પહોંચ્યા અને ફ્લેટમાંથી કોઈ ગાડી ના નીકળે એવું બને. જોઈ લો. આવડા ભાઈ અલ્ટો બતાવી દે. લોડ અલ્ટો ના અત્યારે રિવીલ ના કરે. અત્યારથી ના કરે. એટલે આ ના કરાય. ગોલ્ડ પ્લેટેડ અલ્ટો ભાઈ આ ભાઈ જોડે. હા દુબઈનો બંગલો વેચીને તો હમણાં તમે બતાવીએ. આ શું લે આપણે અહીંયા અલ્ટો થઈને ફરે એટલે કોઈ ઇન્કમ ટેક્સ વાળા રેડ ના પાડે. વાત તારી સાચી વાત. તો ભાઈ જા ભાઈ અમે હમણાં તમે અમને ખાલી કાકા બધા ખાલી કાકા જો ભાઈ. તો કાકા મજામાં? શમનું કાકા જય શ્રી રામ કહી દો. હા અવાજ કાકાનો એકદમ મરજ જેવો બાકી. તો પટેલ ગયા પટેલ ભાઈ. પટેલ ભાઈ હા ભાઈ પાવ બહુ ઉપરાણું ખેંચાવ પટેલોનું. પટેલ ખરે તો વ્યાસ વાળા થોડી નો ઓછા લે. એટલે આ બોમણ કહેવાય. એ બોમણ તો બોમણ કહેવાય. હાલ તો અત્યારે પેલા પટેલો થોડા એ આવી ગયા છે. કશું એ નહીં આવી ગયા મારા 10 વીઘા જમીન છે તમારી ભાઈ. અમે તો મસ્ત આવી ગયા અમારા ફ્લેટમાં ઘૂસશે એવા જ ફ્લેટની આન બાન ને શાન. અમારો ટેમ્પો હાટ મજબૂત લાગે. આપણે જે સપના બહુ મોટા મોટા છે. આપણા 10-15 ટેમ્પો લાવીને ભાડે જ કરી દેવાના. બેઠા બેઠા ખાવાનું. હવે ગાડો વાડો ભાડું ખાવાનું ખાલી. સમજ્યો પ્રેમ? આપણા બહુ આપણો મગજ આપણું બહુ ખીચામાં પૈસા ના આવે તો એવું કરવાનું. એ ડખાશે દિલ ઉપર વાગી આવી. લોરે નહીં આલે કોઈ. બેહો યાર ભાઈ જોડે કોઈક મજા આવે એવું. ઓ માં આ ગાડી ક્યાંથી આવી ગઈ બતાવી? ના બસ. ઓ બાપા લેમોર્ગિની ના બતા. એટલે આવી રીતે ના બોલે 1 ઢાંટાણા લેમોર્ગિની ચલાય. ઓ બાપા જો ખાલી આવી ગાડી તો અમારા ફ્લેટમાં રહેવાનું. હવે ભાઈ શું કરી શકીએ.
આ ગાડી હું જોઉં ને લગભગ 7 વર્ષથી આમને આમ પડી રહી, એક ને એક સિચ્યુએશન. વરસાદ જે હોય, વરસાદ શિયાળામાં, ઉનાળામાં. તો ગાઈઝ અમે તો ફિલહાલ અમારા બ્લોકમાં પહોંચી ગયેલ છીએ. હવે અમે મારી એક્ટિવા ઉપર બેસી ગયેલ છીએ લપક દઈને. જો ગાઈઝ તમને એક વસ્તુ બતાવું, તમે લોકો બે વસ્તુ કરજો, ભગવાન તમને સારા આશીર્વાદ આપે. 3 ગાડી હોય તો 6 ગાડી કરી આપે. રોજ સવારે ગાયને શું નાખવાનું પ્રેમ્યા? ઘાસ. ચારો કહેવાય. ચારો રોજ સવારે ભાઈ ગાયને ચારો નાખો, કબૂતરના દાણા નાખો. ભગવાન તમને 250 વર્ષના કરે. જો અમારા ફ્લેટમાં ને કચરા પેટી જો ખાલી કમ્પ્લીટ બધો કચરો કચરા પેટી અંદર જ હોય. આપણા ફ્લેટમાં બધા ગંદકી જોવા ના મળે. આપણું ફ્લેટ એટલે વાત ના થાય. શું કહેવું પડે? તો યાર હજુ પોતાના સાવણી પડી જાય, જેની ઈચ્છા થાય ઉઠાઈ મંડી વળવાનું સાફ કરવા. જો ખાલી આ આપણા લાકડી હજી બહુ બધા નવરાત્રી મેટલ થાય ને એટલે સીધું અહીંથી આમ ઉપાડીને ભબ દે. નવરાત્રીનો બ્લોગ બનાવવાની ઈચ્છા હતી પણ હવે શું કરીએ. નવરાત્રીમાં મોડ ના છે, અમારા મહેમાન આવી ગયા હતા. ગરબા ગાવાને એટલા એ હતા, ખુશ હતા ગરબા ગાતા કરતા. અમે જે નવરાત્રીમાં કઈ ચીજ ગયા હતા. મચ કરીએ ને પણ એ બતાવી ગયા તો મજા આવી જાય તેમ. શું એવું કહેવું હોય ને તો પડે? આપણે પેલું મારે પેલા ગરબાના વિડીયો પડે ને એ બતાવી દઈશું. વિડીયો એવું બધું ના બતાવે, અડધું અડધું આબરું છે. આપણે ને આમાં જ એડ કરી દે પહેલો તો બ્લોગ વાત તારી સાચી. રોમ રોમ ના સીતારો તો ગાઈઝ કરી દે એ બોલે એડ આપણે એડિટિંગમાં ઓમ હુનું બધે હરખું અલે આ ગાટ ગાટ મોહ ફેર ફેર. બતાવો યાર. હવે આપણે ગાવાનું ચાલુ કરી દેવું. 1 3 2 3 4 આલ્બમો બનાવી દેવી લબાલ. શું એવું? કહેવું? બનાવી દઈએ મજબૂત ના લાગે? બનાવી દઈએ ઓહો. પ્રીત વ્યાસ ના આવું રાખવાનું નામ સિંગરનું નામ પીવી 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 તારું પીપી પ્રેમ પટેલ. હા પ્રેમ્યા. ના પીસી હો પ્રેમ ચૌધરી. હા ચૌધરી પટેલ હો બાપુ. બંકો જય અર્બુદામ. અમાર મહેતા બોલો રોમા પીરની જય જય બાબા રે. આપણો જવાબ બોલ તો લાગે ભાવ. તમે લોકો જાતરમાં જાય જાતાની તો કોઈક વાત કરો ભાઈ યાર. જાતરમાં તો અમે રાડ પડાવી છે. શ્લોક ભાઈને પૂછો ભુવાજીનો. શ્લોક ભુવાજીને પૂછો ગાઈશ. મારા માતાજીની જાતર હતી ગાઈશ, બહુ મજા આવી ગઈ. મામાની એટલે આ બધું ના કહેવાનું હોય પણ તું એ તો બધું સમય આવતા બધાને ખબર પડી જાય. વેડા બનશે એટલે ખબર પડી જશે. એવું કરું ગાઈસ જો મુન પટેલ બેઠા છીએ, બહાર જઈએ છીએ, ચાલતા ચાલતા જઈએ છીએ, દોડતા દોડતા નથી જતા. આઈને લે બે રહ્યો આ મારો હારો અર્જુન નઠારો હતો એક નંબરનો. આની મમ્મી બી આનો નઠારો જ કહે, મેં પોતે 3 વાર સાંભળેલું. હાલો હાલો હાલો. અમે આગળ જઈએ છીએ, અમારી આગળથી કોક આવે છે, અમને ખબર નથી પડી રહી આ કોણ છે. શું બોલીએ કઈ ખબર નથી પડતી, કઈ ને કઈ ચાલુ છે. ગાઈસ કોન્ટેન્ટ તો કાઢવો પડે ને. કંઈક તો કરવું પડે ને. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે વાત કરી રહ્યા હતા હમણાં થોડીક ક્ષણો પહેલા. કપલ હતા ગાઈસ. એ ભાઈ એ બસ હવે ચૂપ થઈ જાવ, બહુ ના બોલે. અમે તો ગાઈસ પાછા ડોગેશભાઈ આ ડોગેશભાઈ બોલાવજી બોલાય. ઓલી ઓલી એ ઓરી ઓય ઓરી સ્વર્દા કઈ હે હટતા બસો થયેલા. લે તો બચકું ના ભર બચ કાટ. ઓલી લે બેટા ડોગેશ લે ના બીએ બાપા હું શ્લોક નહીં મારું. ઓલે એ હું તો અંદરથી જાઉં ક્યાંક બચકું ભલે તો મને તો પગે લોહી કાઢ્યા તો મારી ઉત્તરાયણ બગાડે. હવે ઉત્તરાયણના બ્લોગ બનાવવાની ઈચ્છા કરી આ ભાઈ. શું કહેવું? આ ઉત્તરાયણનો બ્લોગ બનાવવાનો ને કાયદેસર આવો તો ગાઈસ જેટલું થાય એટલું માફ કરજો ગાઈસ, અમારા બ્લોગ નતા આવતા પણ હવેથી બ્લોગ બનાવીને ટ્રાય કરીશું. એવું નહીં કહેતા રોજ આવશે પણ હવે ટ્રાય કરીશું. આ જગ્યા હતી ને ભાઈ પેલા આપણે બેઠા હતા કઈ બેઠા હતા ને મસ્ત હવન કરી હતું. ઓહો હવન બહુ મજબૂત હવન કર્યું. આજે અમે પહેલાં કીધું હતું, યાદ હોય તો ઠીક. બાકી રોમ રોમ ને સીતારામ, મળીએ કાલના બ્લોગમાં. જય માતાજી, જય હર હર મહાદેવ, જય રોમાપીર. ડોગેશભાઈ બી કહી દેતું જય રોમાપીર. જય